इंस्टाग्राम में बूम बढ़ाता है हमारा ऋतिक भाई ठाकुर हमारा जोड़े છે જય ગાય માતા દાલ બાટી બહુ ફેમસ છે અમારી યુવરાજને ભાઈ બહુ ભાવે છે હેલો ગાઈસ સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજ હું અને ભૈલું બે જણા ચડી ગયા છે ભાઈ અમારા ધાબા ઉપર ધાબા બનવાનું કામકાજ ચાલુ છે તો ભાઈ કે હેડ કે થોડો ઓટો મારતા આવીએ તો બે ભાઈ ઉપર આવી ગયા છે અને જો ઉત્તરાયણ આવે તો પતંગો ને બધું ચકે છે ભાઈ તો અત્યારે તો અમે પતંગો ચકાવવા માટે નહીં પણ અમે વ્લોગ બનાવવા માટે જઈએ છીએ ભાઈ બરોબર તો ખાલી પૈસા વ્લોગનું શૂટિંગ કરવા પહેલા આવી ગયા હતા કે ભાઈ પેલા ઉપર જઈને બોલ દઈએ કે ક્યાં જવાના છે ક્યાં નહીં તો આજે અમે જવાના છે ભાઈ ઇસ્કોન મંદિર કઠવાડા બરોબર તો અમારા ગામથી 4-5 કિલોમીટર થાય છે તો પેલા ભુવાલડી જઈશું ભુવાલડી 3 કિલોમીટર થાય છે ભુવાલડીથી અમારા બે ફ્રેન્ડ આવે છે તો જોઈ લો એ બે ફ્રેન્ડ કોણ આવે છે કોણ નહીં ચાલો પહેલું હવે જઈશું આપણે તો ધીમે રહીને ઉતરજે ભાઈ ને કજો ટોટે હાજર એવું લાગતું નહીં બરોબર ખોટી ઉતરવાનું આપણે બગાડવાની નહીં આપણે બૂમ પડાવવાની છે ભાઈ તો એડો ઉતરતા ધીમે રહીને ભાઈ જપી જજે કો આવી જા ચાલ નીચે આવી જા કશું જ ના થાય ઘરની હજુ સીડીઓ એટલે ડાબુ તો ભરવા દે ભાઈ સીડીઓ બને ને મારા ભાઈ સાદલી પકડીને ચડ્યા અમે આઈ જા તું ખાલી જોજે ટોટિયા ના ભાગું તારા તો ગાઈ જવા નીચે આવી ગયા બરોબર તો અમે જઈએ છીએ તો આગળ વ્લોગ જોતા રહેજો હું ભૈલું અને ભુવાલડી થી બીજા ભાઈબંધો આવવાના હતા એ બધા આવી ગયા છે ઇસ્કોન મંદિરે તો હું એમનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં ભાઈ બરોબર તો આ યુવરાજ અનિલ ભૈલું અને ઋતિક તો બધા હવે જઈએ છે ભાઈ બરોબર દર્શન કરવા માટે તો બીજું ઘણું બધું તમને બતાવવાના છે તો આગળ વ્લોગમાં જોતા રહેજો ભાઈ તો ચલો ભાઈઓ જઈએ તો ગાઈ જો અહીંયા પાર્કિંગની સુવિધા ભાઈ ખૂબ મજબૂત રીતે તો બહુ પબ્લિક આવે છે અહીંયા દર્શન કરવા માટે તો અમે પણ આવી ગયા છે ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાવતા હોય અમારા ઋતિકભાઈ ઠાકોર અમારા જોડે છે તો અમે બધા જઈએ છીએ દર્શન કરવા માટે ભાઈ બરોબર તો જો પબ્લિક તો બહુ બધું છે ભાઈ અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે આવે છે અને રવિવારે તો ફૂલ પબ્લિક હોય છે સાચી વાત ને ભાઈ તો ભાઈનો કેટલો વિડીયો આઈકન બનાવે છે ભાઈ કેટલી વાર આયા ને ભાઈ કેટલી વાર 10-15 વાર ગાઈસ ખાલી મંદિરનો નજારો જો કેટલો જોરદાર લાગે છે ભાઈ તો અમે આવી ગયા છે દર્શન કરવા માટે જઈશું ભાઈ તો પબ્લિક જોવો ખાલી કેટલું મસ્ત રીતે ભાઈ ઊભું છે અને આ બાજુ ફોટા પાડવા માટે બધા લાઈનમાં ઊભા રહ્યા ભાઈ આપણે પહેલા દર્શન કરી લઈએ ભાઈ બરોબર પછી ફોટા પાડીશું આગળ તો આગળ ભાઈ વ્લોગ જોતા રહેજો તમને બીજું બતાવીએ તો ગાઈસ આવો દર્શન કરાવીએ તમને મસ્ત રીતે કૃષ્ણ ભગવાનના જય શ્રી કૃષ્ણ મંદિરની અંદર જ છે કૃષ્ણ ભગવાનની તસવીરો છે ભાઈ તો બધું એમનું લખેલું છે બરોબર એમને જે એમના નાનપણમાં જે બધું કર્યું એ બધું મંદિરની બહાર અમે ઉભા છે અને અહીંયા કૃષ્ણ ભગવાનની મસ્ત મૂર્તિ છે તો આ બધા જો ફોટા પાડે છે ફોટોશૂટ મસ્ત આવે ભાઈ તો આપણે ભાઈ પડાવી લઈએ ને ફોટો તો એડો ભાઈ ફોટો પડાવી લઈએ હવે તો ગાઈસ મસ્ત રીતે દર્શન કરી લીધા ભાઈ હવે અહીંયા બહાર જ પ્રસાદનું કામકાજ ચાલુ છે તો અહીંયા પ્રસાદ મળે છે જો તો આ બધા પ્રસાદ લઈ લે ભાઈ ચલો આપણે હા ભાઈ તો ભાઈ હવે અમે જઈએ છીએ બહાર ગૌશાળા ને બધું છે તો તમને બતાવીશું બરોબર ગૌશાળા છે પછી ગાર્ડન છે બાજુમાં તો બતાવીએ તમને તો ગાઈસ મંદિરની સામે તો અહીંયા મસ્ત ગાર્ડન છે બરોબર તો બધા પ્રસાદી લેવા માટે બેઠા છે ભાઈ અમે પણ આવી ગયા છે ગાર્ડનમાં ફરવા માટે તો આ બધા જો ખાલી પ્રસાદી લે છે અને લોકેશન ભાઈ એક નંબર છે તો તમારે પણ આવવું હોય તો આવી જજો એકદમ બધા કૃષ્ણ પ્રેમી બહુ આવે ભાઈ કૃષ્ણના ભગત હોય ને ભાઈ સાચી વાત નથી સાચી વાત ભાઈ તો ભાઈ બધા જો મસ્ત રીતે બેઠા છે અને પ્રસાદી લે છે
તો અમે આવી ગયા છે ગાર્ડનમાં ફરવા માટે અને અમે જઈએ છીએ ગૌશાળા જોવા માટે. તો આગળ જોતા રહેજો ભાઈ. અને આપણા પેલા બે ભાઈબંધો જો છે ભાઈ ખબર ચોક બેઠા છે આપણો યુવરાજ અને અનિલ બે જણા પેલા દર્શન કરીને ભાઈ બાર બે ગયા ચોક કે ગાર્ડનમાં ફરવા ગયા પેલા ભાઈ મારા ભાઈ આવો ભાઈ. લે આ ચન્ના ઉદ્યા તમને બોલે તો ભાઈ આ બે ભાઈબંધો અને પેલા મારા ભાઈઓ દર્શન કરીને પેલા આવી ગયા હતા ભાઈ. તો મેં કીધું ચલો વધુ નહીં તો ખોવાઈ જાય તો તાર મળી ગયા ભાઈ બરોબર. તો અમે બધા જઈશું ગાય માતાનો જો પેલું ગૌશાળા તો ગાડી જોવા માટે ચાલો ભાઈ જઈશું ને. અહીંયા જો અમારા શોર્ટકટમાં પોણી વાળ્યું છે તો અમે અહીંથી જઈ નહીં ગયા ભાઈ. તો આગળથી જવું પડશે ભાઈ. હા ને તો એડો તાન. તો ભાઈ આગળથી જવાનો રસ્તો તો છે પણ અહીંયા શોર્ટકટ હતો એ બંધ થઈ ગયો. અંદર પોણી વાળ્યું છે અને અંદર ઓબા ને બધું વાવ્યું છે બરોબર. તો કશું હતો નહીં ફરીને જઈશું. આ બધા જુઓ બધા જાય છે જ તે. તો અમે પણ જઈએ છીએ. મંદિરની બાજુમાં તે અહીંયા કેફે છે તો અહીંયા જેને નાસ્તો કરવો એ મળી જશે. પૈસાનો ભાઈ હો ભાઈ મફત નહીં મળે. સાચી વાત ને ભાઈ. આ તો જેને નાસ્તો કરવો આવી જજો ભાઈ. અહીંયા નાસ્તો બધી મળી જશે એમ. પછી અહીંયા પકોડી છે જુઓ એ બધા પકોડી ખાય છે. તો હવે ટેબલ ઉપર બેહીને ખાઈ લેવાની. જો બધા નાસ્તો જ કરે છે ભાઈ. તો હેરો ભાઈ તમને ભૂખ લાગી ભાઈ કે આપણે જઈએ? હા તો આપણે નાસ્તો નહીં કરો ભાઈ. ચમકે હમણાં જ તે ચા નાસ્તો કરીને બધા આયા છે. ક્વોલિટી જોરદાર હોય ક્વોલિટી જોરદાર હોય છે હા ને નાસ્તાની ક્વોલિટી હોય ને. તો ભાઈ ઋતિકભાઈ કે નાસ્તાની ક્વોલિટી એક નંબર હોય છે ભાઈ બરોબર. તો આવી જજો તમારે આવું હોય તો ભૂખ લાગી હોય તો નાસ્તો કરી લેજો બરોબર. તો ગાય જઈએ ગાયને ઘાસ નાખવા માટે અહીંયા ટોકન લેવાનું બરોબર. પછી અહીંયા સામે અહીંયા ઘાસ છે તો એમને ટોકન આપીને લઈ લેવાનું. રવિભાઈ ટોકન હાલ દીધી હવે કેટલું ઘાસ આલા જોઈ લે ને રવિભાઈ. હા ભાઈ ભલુભાઈ તમે લઈ લેજો ભલુભાઈ. એટલે આયોજન આવ્યો ભલુભાઈ તમે. તો ભાઈ જો અમે અહીંયા ગૌશાળામાં તો અહીંયા ઘાસ ને એવું બધું બહાર મળે છે. અહીંયા ઋતુભાઈ બતાવી દેવાનું. જેને ઘાસ લેવું એ લઈ પછી ગાય માતાને નાખવા જવાનું ભાઈ. તો પણ પેલા ટોકન લેવું પડે આમાં. હા તો ટોકન લેવી પડે ભાઈ. પછી ઘાસ એવા આપશે કેટલાનું લેવું એટલાનું અહીંયા મળી જશે. મળી જશે વાત. તો ચલો ભાઈ જોઈએ. ભાઈ જો હોય બહુ બધી ગાયો છે ભાઈ બરોબર બતાવ્યું છે. તો બધા જો આ બધા ઘાસ જ નાખવા છે ગાય માતા. જય ગાય માતા. તો ગાય અમે ગૌશાળામાં આવી ગયા હતા બરોબર. તો ગાયોને ઘાસ ને એવું બધું નાખીને તો અમે અહીંયા બહાર ઉભા છે. તો તમારે પણ આવવું હોય તો આવી જજો. બહાર ઘાસ મળી જશે તમને ટોકન થી. અને પછી ગાયને ચાર નાખી દેવાનો બરોબર. તો ઘણા બધા લોકો અહીંયા આવે છે ભાઈ. ગાયો બહુ બધી છે તો જોઈ લો. હવે અમે જઈએ છીએ ઘર બાજુ. આપડા બે ભાઈઓ તો ભાઈ ચોય ખોવાઈ જાય જાર હોય. અને આપણે રાહુલ ને બહુ મિસ કર્યો ને રાહુલ ને મિસ કર્યો ભાઈ મારા ભાઈ. ભલુભાઈ એવું કેવું તમારું ભાઈ? હા ભાઈ રાહુલ ને બહુ મિસ કરું છું મારા ભાઈ. હા એવું મારો ભાઈ હોય ને મારા જોડે મોજ પડી જાય એમ. ચાલો તો ગાઈસ ગાય માતાને ચાર નાખીને અમે બધા ભાઈબંધો બધા મળ્યા હતા બહુ દિવસે. તો કલાક 2 કલાક વાતો કરી ભાઈ. તો અંધારું થઈ ગયું છે બરોબર. તો જો આ નજારો એ રાતનો નજારો કેવો લાગે છે. આગળથી બહુ મસ્ત છે. હજુ પબ્લિક આવતું જ જાય છે. બહુ પબ્લિક છે એમ. તો ભાઈ ટાઈમિંગ શું વાનો? ટાઈમિંગ આપણે 12 થી 4 તો બંધ જ હોય. 4 વાગ્યા પછી તમારે આવવાનું રવિવારે. તો ગાઈસ ઋતિકભાઈએ કીધું એમ એ રીતે ટાઈમે આવી જવું બરોબર. તો ઇસ્કોન મંદિર કઠવાડા. તો તમારે આવવું હોય તો આવી જજો ભાઈ બરોબર. રવિવારે તો ભીડ હોય બરોબર. તો ભાઈ ભીડ બહુ મજબૂત હોય છે. આવું હોય તો આવી જજો વાંધો નહીં આવે. મસ્ત રીતે દર્શન થઈ જશે ભાઈ. બોલો ઋતિકભાઈ બીજું શું કહેવા? જેવો સપોર્ટ મને આપો એવો રવિભાઈને સપોર્ટ આપતા રહેજો. કારણ કે વિડીયો બહુ જોરદાર મહેનતથી બનાવે. આરબી વોગર ચેનલનું નામ છે. તો ભાઈ થેન્ક યુ ભાઈ. અને એમની ભાઈ એક ચેનલ છે ઋતિક સીમા વ્લોગ બરોબર. તો તમે જોતા રહેજો ભાઈ એમનો વ્લોગ પણ બરોબર. એ પણ મસ્ત વ્લોગ બનાવે છે ભાઈ. તો ભાઈને સપોર્ટ કરતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો ભાઈ બરોબર. જય માતાજી. જય માતા. મંદિરેથી દર્શન બર્શન કરીને ઘેર જતા હતા અને એકદમ વચ્ચે નક્કી થયું કે ભાઈ ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈ ખાવા જતા રહીએ ડાયરેક્ટ બહાર. તો અમે દાલ બાટી ખાવા આવી ગયા હતા અને આ સેવ ટામેટા ને એવું રોટલી શાક ને બધું છે. તો ભાઈ ખાવા આવી ગયા છે બરોબર. તો પેલા ખાઈ લઈએ પછી આગળ મળીએ. તો આગળ શું થાય છે કોઈ નક્કી નહીં ભાઈ બરોબર. ગમે ત્યારે બધા ભાઈબંધો મળ્યા છે તો ગમે તો જતા રહીએ એમ. એની દાલ બાટી બહુ ફેમસ છે. અમારી યુવરાજને ભાઈ બહુ ભાવે છે. તો અમે ઋતિક યુવરાજ અનિલ અને ભૈલું અને હું બધા આવી ગયા છે દાળ બાટી ખાવા માટે. તો જુઓ અહીંયા કટોરો ભરીને આપી દેશે દાળ
તો મારા અનિલ તો ભાઈ વેકા છે બધાનું નાખી દો ભાઈ બધામાં. આવી જાવ ભાઈઓ. હા બસ આપણે ભાઈ ખોલવાનું ને આપણે બધા પાટણમાં ખોલી દઈએ હો ભાઈ મજબૂત ચાલશે તો. ઠાકોર બોલે મેરી જાન. તો ભાઈ ખાવાનું ચાલુ કરી દો ભાઈ. તો ભાઈ ખાઈ લઈએ બરોબર મસ્ત રીતે પછી આગળ મળીએ તમને. જય માતાજી. દાલ બાટી ખાઈ ભાઈ અને બધા કમ્પ્લીટ થઈ ગયા પછી બીજા 2 કલાક બેહ્યા ભાઈ. તો અમે 5 વાગ્યાના નીકળ્યા હતા ભાઈ બ્લોગ બનાવવા માટે બરોબર. તો અત્યારે વાગ્યા છે 9 તો 5 ને છે 9 4 કલાક ભાઈ મસ્ત રીતે બધા ભાઈબંધો બહુ દિવસે મળ્યા ને તો બધા બેઠા હતા વાતચીત કરી મજા આવી એમ ભાઈ મજા આવી ને ભાઈ બહુ દિવસે મળે ને એટલે આવું બધા ભાઈ સ્કૂલના ફ્રેન્ડો છે ભાઈ બરોબર અને અમારો ભાઈબંધ અને આ બીજા 3 જણા સ્કૂલના ફ્રેન્ડ ભાઈ બરોબર. તો બધા મળીને બહુ મજા કરી. હવે ભાઈ બીજો એક પ્લાન બનાવ્યો છે જોઈએ શું થાય છે. તો બધા ફરવા જવાનું ગોઠવ્યું છે તો જોઈએ આગળ બધું. તો હવે આટલાથી આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ.